નમસ્કાર મિત્રો, તમે બધા સૌ કુશળ મંગળ હશો. હવે આજે હું નવો એક વિડીયો લઈને આવી રહી છું, જેનું ટાઇટલ છે જીવંતિકા માતાની કથા. શ્રાવણ મહિનાના પહેલા જ શુક્રવારે આવતા આ વ્રતને આજે હું વિસ્તારથી સમજાવીશ. શ્રાવણ માસના પહેલા શુક્રવારે આ વ્રતનો આરંભ કરવો. કોઈપણ પ્રકારની અડચણ હોય તો બીજા શુક્રવારથી પણ આ વ્રત થાય. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ 5 દિવેટનો દીવો પ્રગટાવવો અને ભક્તિભાવે વંદન કરી પ્રાર્થના કરવી. પીળા વસ્ત્રો પહેરવા નહીં. પાટલા ઉપર દીવો મૂકી પુષ્પપત્ર, ચોખા, કંકુથી જીવંતિકા માનું પૂજન કરવું અને આ વાર્તા સાંભળવી. ઘણા વર્ષો પહેલાં સુશીલ નામે એક રાજા હતો. રાજા અને રાણીને કોઈપણ વાતનું દુઃખ ન હતું, માત્ર તેમને સંતાનની ખોટ હતી. રાણી ચિંતામાં ને ચિંતામાં સુકાતી જતી હતી. રાણીવાસમાં રાણી ઉદાસ મને બેઠી હતી. તેવામાં એક દાસી ત્યાં આવી ચડી. દાસી સુયાણીનું કામ કરતી હતી, એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવે. દાસી રાણીના મનમાં ભાવ સમજી ગઈ. તે બોલી, રાણીજી, આટલી બધી ચિંતા શું કરો છો? તમે આજ્ઞા આપો તો હું એક ઉપાય બતાવું. આવો શું ઉપાય છે કે જે મારું વ્યાજ્યમણું ટાળે? રાણીએ પૂછ્યું. દાસીએ બારણાં બંધ કર્યા અને રાણીના કાનમાં કહ્યું, જુઓ, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે. આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ. દાસીની આ વાત સાંભળીને રાણીની ગળે ઉતરી ગઈ અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડી. આ વાતને 4 મહિના વીતી ગયા. બ્રાહ્મણીએ દાસીને તેડાવી. મધરાત પછી તેનો પુત્ર જન્મ્યો. દાસી બધાની વિદાય લઈ ચાલતી થઈ. થોડી વારમાં બધા ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. એવામાં દાસી પાછલી બારીથી ગોરાણીની ઓરડીમાં બેઠી અને બાળકને ઉઠાવી રાણી પાસે લઈ આવી. બાળક રાણીને આપ્યું. સવારમાં આખા રાજભવનમાં આનંદ થઈ ગયો. સૌ કહેવા લાગ્યા, રાણીને કુંવર જન્મ્યો. રાજા રાણીનું વ્યંજ્યમણું ટળ્યું. ગોરાણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકને રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા. રાજકુમાર ઊંઘતો હોય તો પણ તેઓ ઓશિકે ઊભા રહેતા. આમ ને આમ વર્ષો વીતતા ગયા. રાજકુમાર અભય મોટો થયો. થોડા વર્ષો પછી રાજા સુશીલ મૃત્યુ પામ્યા અને અભય રાજગદ્દીએ બેઠો. તે ઘણો દયાળુ, ધર્મિષ્ઠ હતો. પ્રજાને પુત્ર સમાન પાળતો. એક દિવસ તે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગાયાજી જવા નીકળ્યો. ચાલતા ચાલતા તે થાકી લોથપોથ થઈ ગયો. તેવામાં એક ગામ આવ્યું. અભયકુમાર ગામના એક વાણિયાને ઘરે ગયો અને કહ્યું, ભાઈ, મને આજની રાત રહેવા દેશો? ભલે ભાઈ, આનંદથી રહે. મારી ત્યાં અતિથિ ક્યાંથી? વાણિયાએ અભયકુમારને ઉતારો આપ્યો. વાણિયા પૂરી અભાગ્ય હતો. તેને આજે ત્યાં જે સંતાનો થયા તે માત્ર 6 દિવસ જીવીને 7મા દિવસે મરણ પામતા. વાણિયો બાપડો શું કરે? વિધિના લેખને કંઈ મથ્યા થાય? વાણિયાને ત્યાં પુત્રનો જન્મ થઈ આજે 6 દિવસ થયા હતા. તે મનમાં ને મનમાં રડતો હતો કે પોતાને ત્યાં અતિથિને ઉતારો આપ્યો હતો, છતાં પોતાની ચિંતાના કારણે તે તેની સાથે વાત પણ કરી શકતો ન હતો. મધરાત થઈ ત્યાં તો વાણિયાને ત્યાં દેવી વિદ્રાતી આવ્યા. વિદ્રાતી બારણામાં પગ મૂકવા જાય છે ત્યાં તે દેવી જીવંતિકાએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું, દેવી વિદ્રાતા, તમે અહીંયા ક્યાંથી? વાણિયાના દીકરાને આજે 6 દિવસ થયા છે, તેથી તેને ભાગ્યલેખ લખવા આવી છું. બહેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં છે એ જ લખવું પડશે. લખીશ કે છોકરો સવારમાં મરણ પામશે. ના ના વિધાત્રી, તમે એવું નહીં લખશો. હું તમારી મોટી બહેન છું. તમારે મારી વાત માનવી પડશે. જ્યાં મારો વાસ હોય તે ઘરે મારા પગલાં પડ્યા હોય તે ઘરના બાળકોને હું હંમેશા અમંગળ નહીં થવા દઉં. વિદ્રાતી દેવીને જીવંતિકા માની વાત માનવી પડી. છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ્ય લખાઈને તેઓ ચાલતા ગયા. સવાર થયું. વાણિયો પોતાના છોકરાને જીવતો જોઈ ખુશ થઈ ગયો. તે ઘણો આશ્ચર્ય પામ્યો. તે ઘણા જ રાજી થઈ ગયો. આ તેણે યાત્રાળુ અતિથિના પગલાંના પ્રભાવ માન્યો. તેથી તેને અતિથિની ભાવપૂર્વક સરભના કરી અભયકુમાર ત્યાંથી ગયાજી જવા નીકળ્યો. વાણિયાએ તેમને વિદાય આપતા કહ્યું, ભલે જાઓ, પરંતુ વળતા અહીં થઈને જજો. અભયકુમારે વાણિયાની વાત સ્વીકારી અને વિદાય લઈને ત્યાંથી ચાલવા માંડ્યો. ચાલતો ચાલતો અભયકુમાર ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા કરી પિંડ આપવા
હાથ લાંબો કર્યો. ત્યાં તેને એકને સાથે 2 હાથ દેખાયા, પરંતુ તે કારણ સમજી શક્યો નહીં. તેણે પંડિતને પૂછી જોયું તો પંડિતે પણ કશો ઉત્તર આપ્યો નહીં. બીજા હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો. શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અભયકુમાર ત્યાંથી પોતાના ગામ ચાલી નીકળ્યા. જતાં જતાં માર્ગમાં પેલા વાણિયાનું ગામ આવ્યું. વાણિયાને પહેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને ફરીથી તે ત્યાં બીજો પુત્ર જન્મ્યો હતો. આજે વાણિયાનું ત્યાં પુત્ર જન્મ્યાને 6 દિવસ થયા હતા. અભયકુમારને વાણિયો જોઈ તે અડધો થઈ ગયો હતો અને તેને ખરા ભાવથી આદર સત્કાર કર્યો. બાળકનો જન્મ થયે 6 દિવસ થયા હતા એટલે પાછો મધરાત થતાં વિધાત્રી દેવી આવ્યા. વિધાત્રી ઘરમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતિકાએ તેમને પૂછ્યું, બહેન આજે શું લખશે? એ તો કહો. દેવી, ગઈ વેળા જે લખવાનું હતું એ જ ફરીથી લખીશ કે સવારે આ બાળક મૃત્યુ પામશે. ના બહેન, એવું ન લખશો. જ્યાં મારા પગલાં પડે છે ત્યાં અમંગળ ન થાય. દેવી, ગઈ વેળા મેં તમારું કહેવું માન્યું હતું, પણ આ વેળા મને ના અટકાવશો. કર્મના ફળ પ્રમાણે હું ભાગ્યલેખ ન લખું તો સૃષ્ટિનો નિયમ ભાગે. પણ હા દેવી જીવંતિકા, તમે આ વાણિયાને ઘેર કેમ પધાર્યા છો એ તો કહો. એટલામાં રાજકુમાર અભયની ઊંઘ ઉડી ગઈ. તે ગુપચુપ પથારીમાં પડ્યો દેવીના આ વાર્તાલાપ સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. પીળું વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખ્ખા પાણીને ઓળંગતી નથી. એટલે મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. જે આ જાય છે ત્યાં મારે પણ જવું પડે છે. પરંતુ આ વાણિયાને ત્યાં મારો વાસ હતો ત્યારે બાળકનું અહિત શી રીતે થવા દો? બહેન, તારી મારી આજ્ઞાનું પાલન કરવી પડશે. વિધાત્રી, જેવી આજ્ઞા કહી ભાગ્યલેખ લખવા બેઠા. લેખમાં લખ્યું, આ છોકરો દીર્ઘાયુ થશે અને તેની અનેક પ્રકારના સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. સવાર પડ્યું. વાણિયાનો છોકરો તો જીવતો રહ્યો. વાણિયોને થયું કે અવશ્ય આ કોઈ પુણ્યશાળી મહાપુરુષ છે. અભયકુમાર વાણિયાની વિદાય માંગી અને ત્યાંથી પોતાના ગામ જવા ચાલી નીકળ્યો. રાત્રે દેવી વિધાત્રી અને માતા જીવંતિકાને જે સંવાદ થયો હતો તે હજુ તેના કામમાં ગુંજતો હતો. ઘરે જઈને તેને રાણીને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કર્યું હતું? રાણીએ કહ્યું, ના બેટા, મેં કંઈ વ્રત કર્યું નથી. અભયકુમારે નવાઈ લાગી. મને આખો ભેદ સમજાઈ ગયો. શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણનો શુક્રવાર આવ્યો. અભયકુમારે ઢંઢોરો પીટાવ્યો. આજે રાજભવનમાં ઉજાણી છે માટે સૌએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવું. સૌ જમવા આવ્યા. પછી રાજાએ ગામમાં ફરી પૂછાવ્યું કે કોઈ આવવાનું રહી ગયું તો નથી ને? ત્યાં તો એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી જમવા આવવાનું ના કહે છે અને તે કહે છે કે મારે જીવંતિકામાંનું વ્રત છે. પહેલાં પીળા વસ્ત્રો પહેરીને હું આવું જ નહીં. અભયકુમાર આખી વાત સમજી ગયો. તેને બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને રાજભ્રમણમાં આવી. માં દીકરો સામસામાં મળ્યા. ત્યાં એક બ્રાહ્મણી રાવણ ચડ્યું અને દૂધની શેડ છૂટી. શેડ રાજકુમારના મોઢામાં પડી. બાંધાની નવાઈ લાગી. બધા વિચાર કરવા લાગ્યા કે આ શું? અભયકુમારને પોતાની માને ઓળખી કાઢી અને કહ્યું, હવે તમે આ રાજભવનમાં રહો. તમે મારી મા જ છો. બ્રાહ્મણીએ અભયકુમારને પૂછ્યું, બેટા, હું તમારી મા છું એમ તમે કોને કહ્યું? અભયકુમારે માતાજીને કહેલી વાત સાંભળી અને ચમત્કારી હાથોના દર્શનની પણ વાત કરી. ત્યાંથી આખા ગામની સ્ત્રીઓ પોતાના બાળકોની રક્ષા માટે દેવી જીવંતિકાનું વ્રત આરંભ્યું. સૌ ગોરાણીએ પૂછવા લાગ્યું કે ગોરાણી, તમે જીવંતિકા વ્રત શી રીતે કર્યું એ કહો. ગોરાણી બોલ્યા, બહેન, જ્યારે શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ત્યારે આ વ્રત લેવું. તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં, પીળા અલંકાર ધારણ કરવા નહીં, પીળા માંડવા હેઠળ બેસવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં, માતાજીના નામનો 5 દિવેટોવાળો દીવો પ્રગટાવવો, પૂજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી, સાકરના કંસારનું નૈવેદ્ય કરી ધરાવવાનું અને ધરાવેલા નૈવેદ્યનું એકટાણું જમવું. 9 વર્ષ પૂરા થાય ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું. એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુમારિકા અને એક બાળકને પોતાના ત્યાં નવતરી ફૂલહારની જેમ તેમનું પૂજન કરી જમાડવા. આ વ્રત કરનાર બાળકોનું દેવી જીવંતિકા સદા રખવાળું કરશે.
તેમને ઊની આંચ પણ આવવા નહીં દે તેવી જીવંતિકા માં વ્રતના પ્રભાવે ગોરાણીએ પોતાનો ખોવાયેલો પુત્ર મળ્યો અને માતાને તેમનું રક્ષણ કર્યું. જો તમને આ શ્રાવણના શુક્રવારના જીવંતિકા માતાનો વ્રતની કથા ગમી હોય તો ચેનલને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુ લોકો જોડે શેર કરજો, જેથી બધાને આ વાતનું જ્ઞાન થાય. આભાર.